ગુજરાતીઓને અંગ્રેજી બોલવા માટે શું કરવું પડે? મેક્સિમમ પ્રેક્ટિસ. અને આ મેક્સિમમ પ્રેક્ટિસ મસ્ત મજાના પ્રેઝન્ટેશનથી, જોરદાર સમજાવટથી મળી જાય તો મજા આવી જાય ને? તો ચાલો એવા જ મસ્ત મજાના સમજાવટથી જોઈએ આજની મસ્ત મજાની પ્રેક્ટિસ. મિત્રો, આજના વિડીયોમાં જે વાક્યોની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ એ વાક્યો રોજિંદા જીવનમાં બહુ જ વધારે વાર બોલાય છે. અને આ પ્રકારના વાક્યો તમે સવારે ઉઠો અને સાંજે સુવો ત્યાં સુધીમાં ઢગલા બંધ વાર બોલો છો. અને આ બધા જ વાક્યો આપણે આ સ્ટ્રક્ચરની મદદથી જોઈશું. તો મિત્રો, આજનો વિડીયો 100% કામનો છે અને તમને સમજાય એવી ડિઝાઇનથી બનાવેલો છે, તો ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો. પહેલું વાક્ય: મારે રાત્રિ ભોજન પહેલા મારા મિત્રને ફોન કરવાની જરૂર છે. શાંતિથી વાક્ય જુઓ. આ વાક્ય આપણે આ સ્ટ્રક્ચરને આધારે બનાવીશું. તો પહેલા દેખાય છે મારે, તો મારે એટલે કરતા આઈ. હવે આઈ સાથે નીડ ટુ લેવું કે નીડ્સ ટુ લેવું? તો મિત્રો યાદ રાખજો, કરતા તરીકે જ્યારે આઈ વી યુ ધે હોય ત્યારે આવે છે નીડ ટુ, અને કરતા તરીકે હી શી ઇટ હોય એવા કેસમાં આવે નીડ્સ ટુ. તો અહીંયા છે કરતા તરીકે આઈ. યસ, તો અહીંયા જરૂર છે એના માટે તમારે લેવું પડશે આઈ સાથે નીડ ટુ. યસ, હવે જે કરવાની જરૂર હોય એ તમારે ક્રિયાપદના મૂળ રૂપ સ્વરૂપે લેવાનું. ફોન કરવો મતલબ કોલ, તો આપણું V1 થશે કોલ. ત્યારબાદ છે કર્મ. ચલો, મારા મિત્રને. યસ, માય ફ્રેન્ડ. યસ, પછી લખ્યું છે રાત્રિ ભોજન પહેલા. યસ, તો રાત્રિ ભોજન પહેલા મતલબ બિફોર ડિનર. તો આખું તમારું થશે ટ્રાન્સલેશન: આઈ નીડ ટુ કોલ માય ફ્રેન્ડ બિફોર ડિનર. તો મિત્રો શાંતિથી ઓબ્ઝર્વ કરો. તમને એક એક ટુકડા સ્વરૂપે હું તમને સ્ટ્રક્ચર સમજાવું છું. શું કામ? કોઈ પણ ગુજરાતના ખૂણે રહેલો વિદ્યાર્થી, ચાહે બિગિનર છે અથવા તો એને થોડું ઘણું પણ ફાવે છે, તો આરામથી આ મેથડથી શીખી શકે. તમને આ મેથડ આસાન લાગતી હોય, પ્રેઝન્ટેશન સારું લાગતું હોય, સમજાવટ સારી લાગતી હોય, તો ખાસ વિડીયોને લાઈક કરજો, કારણ આવી જ રીતે આપણે બધા જ વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે, જે તમને ખૂબ જ કોન્ફિડન્સ અપાવશે તમારા રોજિંદા જીવન માટે. નેક્સ્ટ વાક્ય: મારા દાદાને ભોજન પછી દવા લેવાની જરૂર છે. ચલો બનાવીએ. મારા દાદા કરતા છે મતલબ માય ગ્રાન્ડફાધર. ચલો, માય ગ્રાન્ડફાધર ત્રીજો પુરુષ એકવચન હી કેટેગરીમાં આવે, તો એના માટે આપણે જરૂર છે એ કેસમાં લઈશું નીડ્સ ટુ. હવે જે લેવાની જરૂર હોય એ ક્રિયાપદના V1 સ્વરૂપે, મતલબ લેવા માટે V1 ટેક. હવે શું લેવાનું છે? તો કર્મ થશે ધ મેડિસિન. યસ, દવા. યસ, ભોજન પછી મતલબ આફ્ટર ફૂડ. તો તમારું પ્રોપર થશે ટ્રાન્સલેશન આખા વાક્યનું: માય ગ્રાન્ડફાધર નીડ્સ ટુ ટેક મેડિસિન આફ્ટર ફૂડ. યસ, તો ખાસ આ પ્રમાણે તમે ટુકડા વાઇઝ કામકાજ કરશો તો તમે આરામથી અંગ્રેજી બોલતા પણ થઈ જશો. નેક્સ્ટ વાક્ય: તમારે તમારું હોમવર્ક સમયસર પૂર્ણ કરવાની જરૂર છે. યસ, જુઓ વાક્યો બધા એવા છે જે રોજિંદા જીવનમાં જ વપરાય છે. તમારે મતલબ કરતા થશે યુ. હવે યુ સાથે શું આવશે? હમણાં વાત કરી ગયા. યુ સાથે જરૂર છે એના કેસમાં આવશે નીડ ટુ. ચલો, પૂર્ણ કરવું મતલબ કમ્પ્લીટ, જે તમારું થશે V1 સ્વરૂપે કમ્પ્લીટ. ચલો, હોમવર્ક, તમારું હોમવર્ક તમારું થશે કર્મ, મતલબ યોર હોમવર્ક. અને સમયસર મતલબ ઓન ટાઈમ. એકો એક ટુકડા સ્લોટ વાઇઝ સમજાવું, તમે આરામથી મગજમાં ઉતારી શકો. આખા વાક્યનું થશે ટ્રાન્સલેશન: યુ નીડ ટુ કમ્પ્લીટ યોર હોમવર્ક ઓન ટાઈમ. યસ, નેક્સ્ટ વાક્ય પર લઈએ એટલે વધારે કોન્ફિડન્સ આવે. તેણીએ આજે સાંજે તેના કપડા ધોવાની જરૂર છે. ચલો, તેણી એ કરતા થશે શી. હવે સી સાથે જરૂર છે એના કેસમાં આવશે નીડ ટુ કે નીડ્સ ટુ. હવે તમને આવડતું હશે, નીડ્સ ટુ આવશે. ચલો, શું કરવાની જરૂર છે? ધોવાની. યસ, મતલબ વોશ. V1 થશે વોશ. શું? તેના કપડા, મતલબ હર ક્લોથ્સ. હવે શું વધ્યું? અહીંયા શબ્દ આજે સાંજે. આજે સાંજે. યસ, ધીસ ઇવનિંગ. તો આ પ્રમાણે તમે કામકાજ કરી શકો છો અને ટ્રાન્સલેટ પ્રોપર કરી શકો છો. આખું વાક્ય બનશે: she needs to wash her clothes this evening. યસ, નેક્સ્ટ વાક્ય લઈએ એટલે વધારે કોન્ફિડન્સ આવે, પણ એની પહેલા આપણો એક મસ્ત મજાનો કોર્સ ચાલે છે. યસ,
ઇંગ્લિશ વિથ કેતન ચોટલી એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પર મળી જશે 18 મહિનાની વેલિડિટી સાથે માત્ર 1499 માં ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ લર્નર્સ આસાનીથી ભણી શકે એવા હેતુથી કોર્સ ડિઝાઇન કરેલો છે. તો તમે કોર્સમાં પણ જોડાઈ શકો છો. સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપીને કોન્ટેક્ટ કરી લેજો. યસ, નેક્સ્ટ આગળ વધીએ. આપણે કાલે સવારે બેંક જવાની જરૂર છે. આપણે મતલબ કરતા થશે વી. ચલો, વી સાથે જરૂર છે એના કેસમાં શું આવશે? નીડ ટુ કે નીડ્સ ટુ? બધાને ખ્યાલ આવી ગયો છે? નીડ ટુ. યસ. જવાની તો ક્રિયાપદનું V1 થશે ગો. ક્યાં જવું છે? બેંક. ટુ ધ બેંક. કાલે સવારે મતલબ ટુમોરો મોર્નિંગ. એક એક ટુકડા પકડતા જાઓ અને સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવતા જાઓ. આરામથી ટ્રાન્સલેશન તમે કરી શકો. યસ, વી નીડ ટુ ગો ટુ ધ બેંક ટુમોરો મોર્નિંગ. યસ, ગમે છે ને વિડિયો? તો ખાસ લાઈક કરી દેજો. નેક્સ્ટ આગળ વધીએ. બીજું વાક્ય, મારે આજે વીજળીનું બિલ ભરવાની જરૂર છે. જોઈ લો, ઘણીવાર તમે આ શબ્દ, ઘણીવાર તમે આ વાક્ય પપ્પાના મોઢે, કાકાના મોઢે, દાદાના મોઢે ક્યારેક ક્યારેક સાંભળતા હો. ચાલો બનાવીએ. મારે મતલબ આઈ સાથે જરૂર છે એના કેસમાં શું આવશે? નીડ ટુ કે નીડ્સ ટુ? નીડ ટુ. ચલો, ભરવું છે, બિલ ભરવાની વાત છે, મતલબ પે કરવું છે. યસ, તો V1 પે. ચલો, શું પે કરવું છે? વીજળીનું બિલ. ધ લાઇટ બિલ બોલો તો ચાલે, ધ ઇલેક્ટ્રિસિટી બિલ લખો તો પણ ચાલે. યસ, આજે મતલબ ટુડે. તો આખું વાક્યનું તમારું થઈ ગયું ટ્રાન્સલેશન. આઈ નીડ ટુ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. યસ. નેક્સ્ટ વાક્ય લઈએ. વધારે કોન્ફિડન્સ આવે ઇન્ટરવ્યુ માટે તમારે તમારું ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે. યસ, ઓળખપત્ર જનરલી હવે કોઈ બોલતું નથી, બધા શું બોલે? આઈડી કાર્ડ. અંગ્રેજી એટલું બધું આપણા ઉપર હાવી થઈ ગયું છે કે આપણી ગુજરાતી ભાષામાં આપણે ઘણા બધા શબ્દ ઇંગ્લિશમાં બોલીએ છીએ અને આપણને એવું જ લાગે છે કે આ જ ઓરિજિનલ ગુજરાતી છે. યસ, તો ઘણા આવા શબ્દો પણ ધ્યાનમાં રાખજો. ચલો, તમારે અહીંયા ઇન્ટરવ્યુ માટે તમે શરૂઆતમાં લખો તોય ચાલે અને છેલ્લે લખો તોય ચાલે. તમારે મતલબ કરતા યુ. યુ સાથે શું આવશે? નીડ ટુ કે નીડ્સ ટુ? નીડ ટુ. યસ. હવે સાથે રાખવું મતલબ લઈ જવું, જેને આપણે અંગ્રેજી ભાષામાં કેરી કહેતા હોઈએ છીએ. યસ, કેરી. યસ, યુ નીડ ટુ કેરી યોર આઈડી કાર્ડ. યસ, અને ઇન્ટરવ્યુ માટે મતલબ ફોર ધ ઇન્ટરવ્યુ. તો મિત્રો આ પ્રમાણે થશે એક એક સ્લોટ વાઇઝ ટ્રાન્સલેશન અને આખું વાક્ય બનશે યુ નીડ ટુ કેરી યોર આઈડી કાર્ડ ફોર ધ ઇન્ટરવ્યુ. નેક્સ્ટ વાક્ય લઈએ. યસ, પણ એની પહેલા લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આવા મસ્ત મજાના વિડિયોઝ તમને મળતા જ રહેવાના છે. નેક્સ્ટ વાક્ય, ચલો, તેને જલ્દીથી તેનો મોબાઈલ ફોન રિપેર કરાવવાની જરૂર છે. યસ, તેને મતલબ કરતા હી. હવે એ સાથે જરૂર છે એના કેસમાં નીડ ટુ કે પછી નીડ્સ ટુ? ખબર પડી ગઈ હશે, નીડ્સ ટુ. ચલો, શું કરાવવાની જરૂર છે? રિપેર કરાવવાની, મતલબ V1 થશે રિપેર. યસ, હવે તેનો મોબાઈલ ફોન કર્મ છે. હિઝ મોબાઈલ ફોન કર્મ. જલ્દીથી મતલબ સુન. જોઈ લો, એક એક ટુકડા જોડો અને આખું વાક્ય બનશે હી નીડ્સ ટુ રિપેર ધ મોબાઈલ ફોન સુન. યસ, ચલો લાઈક કરી દો. મસ્ત મજાના રોજિંદા જીવનમાં વપરાતા આવા જ વાક્યો આપણે બોલતા હોઈએ છીએ. નેક્સ્ટ વાક્ય લઈએ, પણ એની પહેલા મસ્ત મજાનું પ્લેલિસ્ટ. સ્પોકન ઇંગ્લિશ માટે જેટલા બી મહત્વના વિડીયો છે બધા જ તમને આ પ્લેલિસ્ટમાં મળી રહેશે. વન બાય વન તમે બધા જ વિડીયો જોઈને ઘર બેઠા કોન્ફિડન્સ ડેવલપ કરી શકો. નેક્સ્ટ વાક્ય, યસ, આપણે રાત્રિ ભોજન માટે શાકભાજી ખરીદવાની જરૂર છે. યસ, તો અહીંયા આપણે મતલબ કરતા તરીકે વી. આપણે બોલો, અમારે બોલો, અમે બોલો, બધું ચાલે. યસ, જરૂર છે. ચલો, વી સાથે શું આવશે? નીડ ટુ કે નીડ્સ ટુ? નીડ ટુ. યસ, we need to ખરીદવાની મતલબ બાય. V1 થશે બાય. we need to buy. ચલો, કર્મ વેજીટેબલ શાકભાજી. રાત્રિ ભોજન માટે ફોર ડિનર. એક એક ટુકડો, એક એક ટુકડો. યસ, ઈઝી થઈ જાય. we need to buy vegetables for dinner. યસ, નેક્સ્ટ વાક્ય. યસ, તેણીને જલ્દી ફિલ્મની ટિકિટ બુક કરાવવાની જરૂર છે. યસ, ચલો, કરતા તેણીને મતલબ કરતા શી. ચલો, સી સાથે શું આવશે? નીડ ટુ કે પછી નીડ્સ ટુ? હવે આવડી જાય ને, નીડ્સ ટુ. ચલો, બુક કરાવવું છે મતલબ ક્રિયાપદનું V1 થશે બુક. ફિલ્મની ટિકિટ, મૂવી ટિકિટ. જલ્દી મતલબ સોન.
તો આખું વાક્ય તમારું થશે ટ્રાન્સલેટ કે આવી રીતે she needs to book the movie ticket soon. છે ને મસ્ત મજાના સેન્ટેન્સ. અને આ મેથડ કેવી લાગે છે એના માટે પણ તમે કમેન્ટ સેક્શનમાં કંઈક તમારો રિસ્પોન્સ જણાવી શકો. યસ મિત્રો, આપણે કોઈ પણ વિડીયોમાં પ્રેઝન્ટેશનનું ખાસ મહત્વ રાખીએ છીએ. શું કામ? ગુજરાતના ખૂણે રહેલો કોઈ પણ વિદ્યાર્થી આસાનીથી ભણી શકે. તો આ પ્રકારના વિડીયો બનાવવામાં ઘણું બધું વિચારવું પડતું હોય છે. તો તમે ખાસ એના માટે લાઈક કરજો. અને તમારે આવા જ પ્રકારના વિડીયો હજુ જોઈતા હોય તો વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર. એટલે હું તમારા માટે હજુ આવા મસ્ત મજાના વિડીયોઝ લાવતો રહું. ચલો, હવે વોટ્સએપ ગ્રુપ આપણું ચાલુ છે. યસ, ઘણા વિદ્યાર્થીઓને અપડેટ જોઈતા હોય સ્પોકન ઇંગ્લિશના, તો એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ક્લિક કરીને જોડાઈ જજો જેથી રેગ્યુલર અપડેટ મળતા રહે. હવે મેં તમને ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરાવી. હવે તમને કન્સેપ્ટ કેટલો ક્લિયર થયો એ જાણવા માટે હું તમને 2 વાક્ય હોમવર્ક સ્વરૂપે આપું છું, જેના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના. મારે બજારમાંથી ફળો ખરીદવાની જરૂર છે, તેણે રાત્રિ ભોજન પછી વાસણો ધોવાની જરૂર છે. આ 2 વાક્યોનું તમારે અંગ્રેજીમાં કરીને આપવાનું છે. ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં ખાસ આપજો, હે ને? અને એનો જવાબ તમને હું પણ આપીશ. તો આવી રીતે મળતા રહીશું, નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.